હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને શિયાળાની એકદમ ઠંડી ઠંડી સિઝનમાં એકદમ મસ્ત મસાલા ચાય બનાવવાની રેસીપી જણાવીશ। બધાને જનરલી એવું થતું હોય છે કે ચા બનાવવામાં શું વળી બહુ મોટી વાત છે। ચા બનાવવા માટે થઈને ચા, દૂધ, પાણી અને ખાંડ ઉમેરીને અને થોડુંક આદુ ઉમેરી લો અને ઉકાળી લો એટલે આપણી ચા તૈયાર। પણ એવું નથી હોતું ફ્રેન્ડ્સ। ચા બનાવવા માટે થઈને પરફેક્ટ મસાલો અને દરેક વસ્તુનું માપ સપ્રમાણ હોય તો તમારી ચા એકદમ મસ્ત બનશે। આ રેસીપીથી તમે બનાવશો તો તમારી ચા એકદમ પરફેક્ટ બનશે। ફ્રેન્ડ્સ, તો ચલો આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે મસાલા ચાય બનાવીએ। ફ્રેન્ડ્સ, મસાલા ચાય બનાવવા માટે થઈને આપણે સૌપ્રથમ તેનો મસાલો બનાવીશું। ચાનો મસાલો બનાવવા માટે થઈને આપણે 3 થી 4 પીસ ઇલાયચી લઈશું। ઇલાયચીની તાસીર ઠંડી હોય છે, તેને બેલેન્સ કરવા માટે થઈને 4 થી 5 ના કાળા મરી લઈશું। આ થોડા ટેસ્ટમાં તીખાસ કરતા હોય છે। તે પછી 3 થી 4 નંગ લવિંગ લઈશું। લવિંગનો ટેસ્ટ થોડોક કડુચો ટાઈપ અને થોડોક તીખાસ પડતો લાગતો હોય છે ટેસ્ટ। તેને અગેન બેલેન્સ કરવા માટે થઈને આપણે થોડુંક તજ એડ કરીશું। આ ચારેય વસ્તુઓને ખાંડી લઈશું। ખાંડની પારા લઈશું, તેમાં આપણે આજે ચારે જે મસાલા છે તે એડ કરી દઈશું। હવે આપણે આ બધાને ખાંડીશું। તમારે આ ચાનો મસાલો તમારે સ્ટોર કરવો હોય તો આની ક્વોન્ટિટી વધારીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો। તેમજ આને કોઈ બી એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે 2 થી 3 મહિના માટે તેને સ્ટોર પણ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ એકદમ મસ્ત ગરમા ગરમ મસાલા ચાય। ફ્રેન્ડ્સ, મસાલા ચાય બનાવવા માટે થઈને આપણે એક તપેલી મૂકીશું। તેમાં આપણે અડધો ગ્લાસ પાણી રેડીશું। તેમાં આપણે 1 ચમચી ચાય પત્તી એડ કરીશું। હવે આ પાણીને આપણે થોડુંક ઉકળવા દઈશું। આપણું આજે પાણી જે છે તે ઉકળી ગયું છે। ત્યાર પછી આપણે જે મસાલો જે ખાંડેલો તે એડ કરી દઈશું બધો। હવે આપણે આને ઉકળવા દઈશું। આ ઉકળે ત્યાં સુધીમાં હવે આપણે આ થોડુંક જે આદુ જે છે તે ખાંડી લઈશું। આપણા જે આદુ જે છે તે ખંડાઈ ગયું છે। તે પછી હવે આપણે આને એડ કરી દઈશું ચામાં। તે પછી જો તમને ફુદીનાનો ટેસ્ટ પસંદ હોય તો તમે 10 થી 12 નંગ ફુદીનાના પત્તા પણ એડ કરી શકો છો। અને હવે આ બધાને આપણે ઉકાળીશું। ફ્રેન્ડ્સ, આ ચામાં જેટલા મસાલા આપણે એડ કર્યા એ દરેક મસાલાની અલગ અલગ તાસીર હોય છે। જેમ કે ઇલાયચીની તાસીર ઠંડી હોય છે। જો તમે ઉનાળામાં ચા બનાવશો તો તમારે જો ઇલાયચીનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે રાખી શકો છો, કારણ કે તેની તાસીર ઠંડી છે। તે જ રીતે તજ લવિંગની તાસીર થોડી ગરમ પડતી છે, એટલે તમે આનો યુઝ શિયાળામાં તેમજ ચોમાસામાં થોડુંક વધારે પડતો કરો ને તો તમે કરી શકો છો। તેમજ મરિયાની તાસીર થોડીક તીખી હોય છે અને તેમજ થોડા ગરમ બી પડતા હોય છે, એટલે ઠંડકની સિઝનમાં તમે મરિયાનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો। તેમજ ફુદીનાનો યુઝ ચોમાસાની સિઝનમાં તમે વધારે પડતો કરી શકો છો। ચોમાસામાં જનરલી ઘણા બધાને પિત્તનો પ્રોબ્લેમ થતો હોય છે, તમે આ ફુદીનો નાખશો તો તમારો એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી જશે। તેમજ આદુ તમે દરેક સિઝનમાં તમે એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ચાનું પાણી જે છે મસ્ત એકદમ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે 1 બાઉલ દૂધ એડ કરી દઈશું અને તે પછી 2 ચમચી ખાંડ એડ કરીશું। ગળ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ક્યાં તો ઓછી એડ કરી શકો છો। અને હવે આ બધાને આપણે મસ્ત હલાવી દઈશું અને આ મસાલા ચાને મસ્ત ઉકાળીશું। 2 થી 3 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ ચાને મસ્ત ઉકાળવાની રહેશે। ફ્રેન્ડ્સ, આપણી આ મસ્ત મસાલા ચા રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે આને એક કપમાં ગાળી લઈશું। ફ્રેન્ડ્સ, એક સર્વિંગ કપ લઈશું, તેની ઉપર ગળી મૂકીશું અને આપણી આ મસ્ત ગરમા ગરમ મસાલા ચાને આપણે ગાળી લઈશું। આટલી ક્વોન્ટિટીમાં 2 કપ મસાલા ચાય બનશે। ફ્રેન્ડ્સ, તો આપણી મસાલા ચાય મસ્ત રેડી છે। આપણી એકદમ રિફ્રેશિંગ ગરમા ગરમ મસાલા ચાય રેડી છે। તમે જોઈ શકો છો આ ગરમા ગરમ ચાય જોડે મસ્ત શિયાળામાં મેથીના વડા અને બિસ્કિટની મજા માણી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો।
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.